પ્રફુલભાઈ, આ સાથે એ પૂછવા માંગીશ કે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ કઈ છે અને આ અંગેની વેબસાઇટ કઈ રહેશે તે જણાવશો. અહીંયા વેબસાઇટ માટે એવું છે કે શરૂઆતની અંદર ઓજસની જે વેબસાઇટ છે એની અંદરથી ફોર્મ ભરાય, પણ એની અંદર 4 ઝોન પાડી દીધેલા છે, કેમ કે જ્યારે આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારે થોડું હેંગ થાય એવું લાગતું, એટલે એના કારણેથી એના ઝોન પાડેલા, એટલે જે અલગ અલગ જિલ્લો આવતો જિલ્લા વાઇઝ જ એની અંદર ફોર્મ ભરાશે. અને બીજી એક વાત કરીએ તો એકદમ ટૂંકો સમયગાળો અહીંયા આપેલો છે કે ભાઈ જે ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર મહિનાની 7 તારીખ સુધી, એટલે આથી એમાં ગણીએ આપણે તો બીજા 5 દિવસ ઉમેર, એટલે 13 દિવસ જેવું બાકી રહ્યું છે, એટલે 7 ડિસેમ્બર સુધી એના ફોર્મ ભરી શકાશે. ઓજસ ઉપરથી ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે. જે વ્યક્તિ અનામતમાં આવતા હશે એને કોઈ પણ પ્રકારની ફી અહીંયા પે કરવાની રહેશે નહીં, પણ જે વ્યક્તિ અનામતની અંદર નહીં આવતા અને ઓપન કેટેગરીની અંદર આવતા હશે એવા વ્યક્તિએ ફીની સાથે 7 તારીખ સુધી, એટલે કે ડિસેમ્બર મહિનાની 7 એટલે 7 ડિસેમ્બર સુધી એને ફોર્મ ત્યાં ભરવાનું રહેશે. એટલે ફોર્મ ફિલઅપ કર્યું હશે એ જ વ્યક્તિ અહીંયાની લેખિત પરીક્ષા આપી શકશે. ફોર્મ ફિલઅપ નહીં કર્યું હોય ઓપન કેટેગરીની અંદર હશે અને એને જો ફી નહીં ભરી હોય, ફીની પહોંચ એની સાથે નહીં હોય, તો એ વ્યક્તિ ત્યાં પરીક્ષા આપી શકશે નહીં. બિલકુલ પ્રફુલભાઈ, કહી શકાય 7 ડિસેમ્બર સુધી તલાટી કમ મંત્રીની જે ખાલી જગ્યાઓ છે તેમની ભરતી માટેના ફોર્મ ભરાશે, પરંતુ એ પણ જાણવા માંગીશું પરીક્ષા ક્યારે લેવાશે. અહીં આપણે પરીક્ષાની વાત કરીએ તો ગઈ સાલ જે આની જાહેરાત આવી તો ફેબ્રુઆરીના બીજા વીકની અંદર એની પરીક્ષા થઈ ગઈ હતી. એટલે અત્યારે અહીંયા જે આપણી જાહેરાત છે એ જાહેરાતની અંદર દરેક જિલ્લાની જાહેરાત આપણે જોઈએ તો દરેક જિલ્લાની જાહેરાતની અંદર લખેલું છે કે ફેબ્રુઆરી અને જાન્યુઆરી 2017ની અંદર તલાટી કમ મંત્રીની પ્રાથમિક કસોટી થઈ જશે. પ્રાથમિક કસોટી જે છે એની અંદર 4 જેટલા ટોપિક આપેલા છે. સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી છે, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, આ 4 ટોપિકનું એક કમ્બાઇન્ડ 100 માર્ક્સનું પેપર હશે. એ પેપર જે છે એ પેપર પાસ કર્યા પછીથી એને કોમ્પ્યુટરનો ટેસ્ટ આવવાનો રહેશે. એટલે આ જે પરીક્ષા છે એ કોઈ પણ કેન્ડિડેટ જો પોતે ફોર્મ ભરે અને પરીક્ષા માટે એને તૈયારી કરવી હોય તો જાન્યુઆરી/ફેબ્રુઆરી એવું લખેલું. જો ટાઈમ મળે તો જાન્યુઆરીની અંદર પરીક્ષા લેવાશે, નહીં મળે તો ફેબ્રુઆરીના બીજા અથવા ત્રીજા વીકની અંદર એની આજુબાજુ એની પરીક્ષા થઈ જશે. અત્યારે આપણે માહોલ જોઈએ તો જેટલી પણ બધી જાહેરાતો હોય તો દર રવિવારે એક પરીક્ષા હોય. તમે અત્યારે ચેક કરશો તો જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય બધા લોકલ બોર્ડ, આ દરેકની આપણે વાત કરીએ તો અત્યારે દર રવિવારે મિનિમમ 2.5 મહિના સુધી પરીક્ષાઓ દર રવિવારે લેવાય એ પ્રકારનો એક માહોલ છે. એટલે આજે તલાટી કમ મંત્રીની કોઈ પણ વ્યક્તિ જાહેરાતનું ફોર્મ ભરશે અને અન્ય કોઈ પરીક્ષાનું ભરી હશે તો એને એકની એક જ તૈયારીમાં પરીક્ષા આપવાની છે. એટલે ફેબ્રુઆરી સુધીમાં આ પરીક્ષા થઈ જશે. એટલે અહીંયા આપણે ગણીએ તો આપણે 3 મહિનાનો એને પરીક્ષા માટે તૈયારી કરવા માટેનો સમયગાળો મળી રહેશે. બિલકુલ પ્રફુલભાઈ, તલાટી કમ મંત્રીમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત અપાયું છે? મહિલાઓ માટેની આપણે અનામતની વાત કરીએ તો દરેક પરીક્ષાની અંદર અત્યારે થોડું આપણને અલગ અલગ લાગે. ધારો કે પોલીસ ભરતી માટેની જે વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલનું હમણાં 1 દિવસ પહેલા રિઝલ્ટ આવ્યું તો એની અંદર મહિલાઓને 50% અનામત આપેલું છે. અહીં આપણે વાત કરીએ તો કે ભાઈ પંચાયતી રાજની અંદર ઓલરેડી પહેલા જે 73માં સુધારો આવ્યો એની અંદર 33% અનામત આપ્યું હતું અને અત્યારે અહીંયા પણ આ જગ્યાઓ જે છે એ તલાટી કમ મંત્રીની જગ્યાઓમાં મહિલાઓ માટે થઈ અને 33% અનામત આપેલું છે. એ 33% અનામત જે તે કેટેગરી વાઇઝ, ધારો કે આપણે વાત કરીએ કોઈ ઓપનની અંદર એટલે કે જનરલ કેટેગરીમાં મહિલાઓ હોય તેને જનરલ કેટેગરીની સીટની અંદર 33% અનામત આપવામાં આવે. કોઈ મહિલા SC/BCની હોય તો SC/BCની જેટલી સીટો હોય એની અંદર 33% અનામત આપવામાં આવે. કોઈ મહિલા SC/STમાં આવતા હોય તો SC/STની જેટલી સીટો હોય એ કેટેગરી વાઇઝ એને ત્યાં 33% અનામત આપવામાં આવે. એટલે કે દરેક કેટેગરી વાઇઝ જેટલી પણ સીટો હોય એની અંદરથી 33% સીટો મહિલાઓ માટે અહીંયા પંચાયતી રાજની જે આ જગ્યાઓ છે એની અંદર અનામત આપેલી છે. એટલે કે મહિલા ઉમેદવાર મળે તો જ એમાં લેવામાં આવે, નહીં તો એને લેવામાં આવતા નથી. બિલકુલ, કેટેગરી વાઇઝ મહિલાઓને આ પરીક્ષામાં 33% અનામત આપવામાં આવશે. માજી સૈનિક માટે કેટલું અનામત અપાયું છે? અગાઉની જેમ દરેક પરીક્ષાની અંદર 10% સીટ રાખેલી હોય એમ અહીંયા જેટલા જિલ્લાની પણ જાહેરાત પડી એ દરેક જિલ્લાની જાહેરાતની અંદર જે કોઈ વ્યક્તિ માજી સૈનિક તરીકે આર્મી, નેવી, એરફોર્સ, BSF, CRPF એવા દરેકની અંદર એને 10, 15, 20 જે વર્ષ એને જોબ કરેલી હોય એટલા નોકરીનો સમયગાળો એને બાદ આપવામાં આવે અને એની સાથે બીજી એને 10% સીટ અનામત રાખેલી છે. એટલે કે 33 જિલ્લાની જે 2500 જેટલી જગ્યાઓની જાહેરાત આવી એ દરેક જગ્યાઓની અંદર આપણે એવરેજ ગણીએ તો બધા જિલ્લાની થઈને કુલ 250થી વધારે સીટની અંદર એને અનામત મળશે. બીજી એક આપણે વાત કરીએ, જ્યારે માજી સૈનિક તરીકે કોઈ વ્યક્તિ આવી કોમ્પિટિટિવ પરીક્ષા આપતા હોય તો એ લોકોનું મેરિટ ઘણું નીચું રહેતું હોય. એ PSIની પરીક્ષા લે, એક કોન્સ્ટેબલની પરીક્ષા લે અથવા તો તલાટી કમ મંત્રીની પરીક્ષા લે કે નાયબ મામલતદારની પરીક્ષા લે. બીજા જનરલ ઉમેદવારો જે હોય SC, ST, OBC એ દરેક એના કરતાં એનું મેરિટ 20 થી 25 માર્ક નીચું રહેતું હોય. એટલે કે એ લોકોની તૈયારી ઘણી વખત એવું લાગે કે ભાઈ એ 10-15 વર્ષ ત્યાં જોબ કરીને આવ્યો આર્મી, નેવી, એરફોર્સની અંદર જે માજી સૈનિક તરીકે અને એ વ્યક્તિ જ્યારે એની પાકટ ઉંમર થવા હોય કે ભાઈ 40-42 વર્ષ ત્યારે પરીક્ષા આપતા હોય તો ત્યારે એની તૈયારી થોડી ઓછી હોય. એટલે અહીંયા દરેક જગ્યાએ 10% સીટ છે. દર વખતે આ સીટો ભરાતી જ હોય. દરેક જે માજી સૈનિક તરીકે જોબ કરીને આવેલા વ્યક્તિ હોય એ બધા ફોર્મ ભરી અને આની તૈયારી પૂર્ણ રીતે કરતા જ હોય. પણ થોડી વિશેષ વહેલી તૈયારી કરે તો એમને આ સરકારની જે જાહેરાત પડી છે એની અંદર સેવા કરવાની એક તક મળી શકે. પ્રફુલભાઈ, એક ઉમેદવાર કેટલી અરજી કરી શકે? અહીંયા આપણે વાત કરીએ કે એક ઉમેદવાર કેટલી અરજી કરી શકે તો એ 2 પ્રશ્ન અહીંયા થાય આપણા માટે. એક એ કે ધારો કે અમદાવાદ જિલ્લો છે અને અમદાવાદ જિલ્લાની જાહેરાત પડી તો એમાં એક ઉમેદવાર કેટલી અરજી કરી શકે.
તો અમદાવાદ જિલ્લા માટે એક જ અરજી કરી શકે, એવી રીતે રાજકોટ જિલ્લા માટે પણ એક અરજી કરી શકે. એમ કુલ 33 જિલ્લાની અંદર જો અરજી કરે ને તો દરેક જિલ્લા વાઇઝ એક એક ગણો તો તલાટી કમ મંત્રીને 33 અરજી થાય. બીજી એક વાત કરીએ આમાં કે કોઈ ઉમેદવારે એકના એક જિલ્લામાં 2 થી 3 ફોર્મ ભૂલ પડવાના કારણે ભરી દીધા, તો આવું અગાઉની પરીક્ષાઓમાં પણ બનેલું છે. એટલે અહીંયા આપણે જોઈએ તો સૌથી છેલ્લું જે ફોર્મ ભરાયું હોય એ સૌથી છેલ્લું ભરેલું ફોર્મ હોય એને જ ત્યાં વેલિડ ગણવામાં આવે, એને ત્યાં વેલિડ કરવામાં આવે. અને ધારો કે કોઈ જનરલ કેટેગરીનો વ્યક્તિ હોય, છેલ્લું ફોર્મ એને ભર્યું અને છેલ્લું ફોર્મ ભરવાની સાથે જો એ વ્યક્તિએ ત્યાં ચલન ના ભર્યું અથવા તો એની જે પરીક્ષા ફી 100 રૂપિયા છે એ 100 રૂપિયા પરીક્ષા ફી ના ભરી, તો એનો કોલ લેટર જે હોય એ જે તે વખતે પરીક્ષાના 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યુ થતા હોય તો એની અંદર કોલ લેટર ડાઉનલોડ થતો જ નથી. એટલે સૌથી છેલ્લું જે ફોર્મ ભર્યું હોય અને જો જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો એ ઉમેદવારે એની ફી ભરી દેવી જોઈએ. એટલે કે 2-3 ફોર્મ ભૂલથી ભરાઈ ગયેલા હોય તો લાસ્ટ ફોર્મ હોય એ જ વેલિડ કરાય. અને કોઈ પણ એક વ્યક્તિ માટે એક જ ફોર્મ ભરી શકાય છે, એક વ્યક્તિ માટે 2 કે 3 એવા ફોર્મ ભરી શકાતા નથી. ઘણા બધા ઉમેદવાર સરનામું બદલી, મોબાઈલ નંબર અલગ લખી આવું કરી અને ફોર્મ ભરતા હોય તો એ એક ઉમેદવાર માટે એક જ ફોર્મ અહીંયા ભરી શકાશે. પ્રફુલભાઈ, તલાટી કમ મંત્રીની આ પરીક્ષા માટે વય મર્યાદા શું હોય છે? વય મર્યાદાની આપણે વાત કરીએ તો 18 થી લઈને 33 વર્ષની ઉંમર સુધી કોઈ પણ વ્યક્તિ જનરલ કેટેગરીમાં આવતી હોય તો એ અહીંયા ફોર્મ ભરી શકશે. અને બીજી એક ત્યાં વાત કરીએ કોઈ અનામતની અંદર આવતું હોય SC, ST, OBC, SCBC તો એ વ્યક્તિ અહીંયા એના માટે થઈ અને 5 વર્ષની છૂટછાટ છે. એટલે કે 33 ની અંદર બીજા 5 વર્ષ એની અંદર પ્લસ થતા હોય એ 38 વર્ષની ઉંમર સુધી એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. મહિલાઓ માટે અલગથી જે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી એટલે એ પણ ત્યાં 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. કોઈ વ્યક્તિ માજી સૈનિક તરીકે જોબ કરીને આવ્યા હોય અને એનો જેટલો સમયગાળો એને જોબ કરી હોય, ધારો કે એને ત્યાં 15 વર્ષ જોબ કરી છે તો આ સમયગાળાની અંદર એમના 15 વર્ષ ઉમેરી જાય એ એટલા અંદર વર્ષ આગળ એક્સટેન્ડ થઈ જાય. પણ 45 વર્ષ કરતાં વધારે ઉંમરની વ્યક્તિ કોઈ પણ અહીંયા ફોર્મ ભરી શકતી નથી. એટલે અલગ અલગ જે બધી જોગવાઈ કરેલી છે એની અંદર મેક્સિમમ 45 વર્ષ આવી જાય ત્યાં એને અનામતનો લાભ જે છે એ 45 વર્ષથી ઉપર જતું રહે તો એ અરજી કરી શકશે નહીં. એટલે અહીંયા દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારે અનામતનો જે લાભ છે એ લાભ અહીંયા મળવાપાત્ર થાય. અને બીજું કે 18 થી 33 વર્ષ સુધી ધારો કે કોઈ વ્યક્તિ હોય અને 18 વર્ષની ઉંમરે થતાં 12મું પાસ કરે તો એ પણ પરીક્ષા આપી શકે. એના મોટા ભાઈ અથવા તો અન્ય કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ 38 વર્ષ સુધીની ઉંમરની હોય તો અહીંયા આપી શકે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે બે બાપ બેટા હોય 19 વર્ષે મેરેજ થયેલું હોય તો પિતા અને પુત્ર બંને સાથે તલાટીની પરીક્ષા આપી શકે. એ પ્રકારનું અહીંયા આપણને ઉંમરનો ડિફરન્સ વચ્ચે અનામતની અંદર જોવા મળે. તો આમ કહી શકાય 45 વર્ષ સુધી પરીક્ષા આપી શકે, 45 વર્ષ એની વય મર્યાદા છે, બરાબર. અનામતની જો આપણે વાત કરીએ તો અનામત અંગે આ પરીક્ષામાં શું જોગવાઈ છે? અનામત અંગેની અહીંયા વાત કરીએ તો સીટ અંગેની એક જોગવાઈ છે કે જે તે કેટેગરીની જેટલી સીટ છે એ સીટની અંદર એ વ્યક્તિને એનો લાભ મળે. અને બીજું કે ધારો કે ગુજરાત સરકારે પહેલા એવું હતું કે ભાઈ ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હોય તો ત્યાં 26 વર્ષ સુધી પરીક્ષા અપાતી હતી, 28 વર્ષ સુધી પરીક્ષા અપાતી હતી. એની અંદર નવો એક ફેરફાર કરીને 5 વર્ષની દરેક કેટેગરી, જનરલ કેટેગરી હોય અથવા તો અનામત હોય કે SCBC, OBC કોઈ પણ આવતું હોય તો એની અંદર 5 વર્ષની ગુજરાત સરકારની પરીક્ષાઓ પૂરતી છૂટછાટ મળી. એટલે એ 18 થી 33 વર્ષ સુધીનો એનો સમયગાળો આપણે ગણીએ તો આ બાજુ 15 વર્ષ જેવો એનો સમયગાળો વધી ગયો. બીજું કે અનામતની અંદર આવતી વ્યક્તિને જે મૂળ ગુજરાતના SCBC, SC, ST ઉમેદવાર હોય એને 5 વર્ષની છૂટછાટ મળે જ છે. એટલે કે એ 38 વર્ષની ઉંમર સુધી ત્યાં ફોર્મ ભરી શકે. એટલે જે ભૂતકાળની અંદર આવી પરીક્ષા કોઈ વ્યક્તિ આપી શક્યા નહીં એને અહીંયા લાસ્ટ ચાન્સ તરીકે આ વસ્તુ આપણને જોવા મળે છે. પ્રફુલભાઈ, આ પરીક્ષા કેટલા તબક્કામાં લેવાય? આ જે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે એ તલાટી કમ મંત્રીની પરીક્ષાના મૂળ 2 તબક્કા છે. પ્રથમ તબક્કો એનો એ છે કે પ્રિલિમ પરીક્ષા લેવાય. પ્રિલિમ પરીક્ષાની અંદર કોઈ પણ વ્યક્તિ પાસ થાય, એ પાસ થયા પછી એનો સેકન્ડ તબક્કો જે આવતો હોય એ સેકન્ડ તબક્કાની અંદર એ વ્યક્તિએ કોમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાનો. એ ટેસ્ટના આધારે એ વ્યક્તિ પહેલા જે પ્રિલિમ પરીક્ષા થઈ, બીજી કોમ્પ્યુટર પરીક્ષા થઈ, એ બંને પરીક્ષાઓ ઉપરથી એ વ્યક્તિનું મેરિટ બને અને મેરિટ બન્યા બાદ જ એ વ્યક્તિને જે તે જિલ્લાની અંદર એને નોકરી આપવામાં આવે. અહીં આપણે વાત કરીએ કે ભાઈ જે પ્રિલિમ પરીક્ષા છે તો પ્રિલિમ પરીક્ષાની અંદર જે 4 ટોપિક આપેલા છે કે ભાઈ આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્ય અને એની અંદર વ્યાકરણ. તો ગુજરાતી સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યનો 1000 વર્ષનો ઇતિહાસ, એટલે કે સૌથી પહેલા ભટ્ટેશ્વર બાહુબલી રાસ જે કૃતિ લખાઈ ત્યાંથી લઈ નરસિંહ મહેતાએ જે પણ પદોની રચના કરી ત્યાંથી લઈ અને પ્રેમાનંદે જે પણ ગુજરાતી ભાષા માટેના આખ્યાનોની રચના કરી ત્યાંથી દલપતરામે જે બધા નાટકોની રચના કરી, આવી રીતે એ જે કવિઓનો આખો ઇતિહાસ છે પાછલા 1000 વર્ષનો, એમાંથી મિનિમમ એમને 20 થી 18 માર્ક્સની આજુબાજુના પ્રશ્ન પૂછાતા હોય. એટલે કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી આધુનિક ગુજરાતી સાહિત્ય સુધીના બધા જ પ્રશ્નની એને તૈયારી કરવી પડે. જે ધોરણ 5 થી લઈ અને ધોરણ 12 સુધીની જે ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળનું GCRTનું જે બુક હોય એની અંદર જે શરૂઆતના પાઠ સ્ટાર્ટ થતા હોય એની અંદર દરેક લેખક કવિ વિશેની સંપૂર્ણ ત્યાં માહિતી આપેલી હોય. બીજો ટોપિક એની અંદર એ આપેલો છે કે ભાઈ ગણિતશાસ્ત્ર. તો ગણિતશાસ્ત્રની અંદર ધોરણ 5 થી લઈ
અને ધોરણ 10 સુધીના અલગ અલગ 44 જેટલા ચેપ્ટર આપેલા છે. એની અંદર આપણે જે સાદું ગણિતની આપણે વાત કરીએ તો એ અંદર નફો ખોટ ચક્રવૃદ્ધિ વ્યાજ એવા જે નોર્મલ આવતા હોય એ પ્રકારના પ્રશ્નનું ત્યાં ઉદાહરણ સ્વરૂપેના જે પ્રશ્ન આપેલા હોય એવા ત્યાં ઓબ્જેક્ટિવ પૂછાતા હોય. ત્રીજો ટોપિક જે આપેલો છે એ અંગ્રેજી ગ્રામર. તો અંગ્રેજી ગ્રામરના એને 15 માર્કના અલગ અલગ પ્રશ્ન છે. અહીંયા જે વ્યક્તિ ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરની સારી તૈયારી કરે એને તલાટીની અંદર મેરિટ બહુ સારું આવતું હોય એ એક વસ્તુ ત્યાં યાદ રાખવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, આ સાથે પગાર ધોરણ કેટલું હોય છે, પરીક્ષાની ફી કેટલી હોય છે, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, આ તમામ મુદ્દાઓ અંગે આપની પાસેથી આગળ પણ માર્ગદર્શન મેળવીશું. સાથે દર્શક મિત્રો તમારા પ્રશ્નોના પણ યોગ્ય જવાબ આપીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. અમે જાળવીને રાખી છે તમારી ખૂબસૂરતીને સૌથી પ્યોર ગ્લિસરીનથી, જે ફિલ્ટર થાય છે પૂરું 13 વાર, જેથી તમને મળે ખૂબસૂરત ત્વચા જે દેખાય યંગ. પેઝ, રહો આમ જ, રહો યંગ. विराट कंप्रेसिव स्टेप अंबुजा सीमेंट. अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं. 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक च्यून आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा, हर रोग दफा. घर एक स्वर्ग होता है, लेकिन मेरे साथ ऐसा नहीं था. फिर एक दिन मौसी ने बताया अंबुजा सीमेंट से घर बना लो. उसके बाद पता चला घर पे रहने का मजा. વિરાટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અંબુજા સિમેન્ટ. શું બનાવશે સ્ટાર્સ ને સુપરસ્ટાર? લક્સ ગોલ્ડન રોઝ. કોણ પારખશે એમની અદા લક્સ ગોલ્ડન રોઝ અને એમની નજાકત? ક્યાં ઉજવાશે એમની ખૂબસૂરતીનો ઉત્સવ? લક્સ પ્રસ્તુત કરે છે ખૂબસૂરત સાંજ. બોલિવૂડના ખૂબસૂરત સિતારાઓને નામ લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ. દિવસ નવા ડ્રાફ્ટ પિંક સાથે એક નવું પ્રોફાઇલ પિક્ચર. 303 લાઇક્સ અને પેલો પિંક ગ્લો. નવો ડ્રાફ્ટ પિંક, સોફ્ટ સ્મૂથ ગ્લોઈંગ ત્વચા માટે. ये दीवार टूटती क्यों नहीं है? टूटेगी कैसे? अंबुजा सीमेंट से जो बनी है. अंबुजा सीमेंट. खिल उठता है दिन ना जब आप जो बनाए उससे किसी का चेहरा खिले. और चेहरा तो तब खिलता है जब हो दाना दाना खिला खिला. फॉर्च्यून सुपर बासमती राइस, क्योंकि खाने का मजा तो है खिलाने में. વેલકમ બેક કેરિયર ગુરુમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ તલાટી કમ મંત્રીની ખાલી જગ્યાઓ માટેની ભરતી અંગે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. આજે ચર્ચામાં પ્રફુલ ગઢવી અમારી સાથે જોડાયા છે. આપણે ફરી એક વખત તેમની સાથે ચર્ચા કરીશું. પ્રફુલભાઈ, પૂછવા માંગીશ કે જે રીતે તલાટી કમ મંત્રીનું પગાર ધોરણ શું હોય છે? તલાટી કમ મંત્રીના પગાર ધોરણની આપણે વાત કરીએ તો પહેલા એને 2500 ફિક્સ પગાર મળતો હતો. ભાઈ સરકારના ધારાધોરણ મુજબ સ્ટેપ બાય સ્ટેપ વધારો થતો ગયો. અત્યારે 7,800 વત્તા 2,200 રૂપિયા, એટલે કે ગણીએ તો 10,000 રૂપિયા એને અત્યારે ફિક્સ પગાર મળવાપાત્ર થાય. 5 વર્ષની એની સંતોષકારક સેવા પૂર્ણ થાય ત્યારબાદ એને ફૂલ પગારની અંદર એ ઓટોમેટિક પરિવર્તિત થાય.
એ સમયગાળા સુધી તલાટી કમ મંત્રીએ એને અમુક પ્રકારની પરીક્ષા પાસ કરવાની હોય. ધારો કે આપણે વાત કરીએ તો ફૂલ પગાર જ્યાં સુધી એની બધી પરીક્ષા પાસ ના થઈ હોય ત્યાં સુધી નથી થતો. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ ધોરણ 10 પાસ છે, એને 10મા ધોરણની અંદર અંગ્રેજી અને એની સાથે ગુજરાતી હોય તો એને હિન્દીની પરીક્ષા પાસ કરી ના હોય એટલે એને 5 વર્ષના સમયગાળા દરમિયાન ધોરણ 10ની હિન્દીની પરીક્ષા પાસ કરવી પડે. બીજી એક વાત કરીએ તો અહીંયા કમ્પલસરી એક લાયકાત તરીકે કોમ્પ્યુટર સીસીસીને ગણવામાં આવેલું છે. એટલે સીસીસી જે છે એ એને કોઈ પ્રાઇવેટ સંસ્થામાંથી પાસ કરેલું હોય તો એના 5 વર્ષના સમયગાળા દરમિયાન એને ગવર્મેન્ટની સંસ્થાની અંદરથી બીજી વખત એ સીસીસીનું સર્ટી પાસ કરવું પડે અને એને તાલીમ લેવી પડે. આ એક પરીક્ષાને પાસ કરવી પડે. આ બંને પરીક્ષા જો એ વ્યક્તિ પાસ ના કરે અને એના 5 વર્ષ પૂર્ણ થઈ જાય તો જ્યાં સુધી એનું કોમ્પ્યુટરનું સર્ટી અથવા તો એનું હિન્દી પરીક્ષા પાસ કરી એટલે કે હિન્દી પરીક્ષામાંથી એને મુક્તિ ના મળી હોય ત્યાં સુધી એના 5 કે 6 મહિના ખેંચી જાય પછી જ એ ફૂલ પગારમાં આવે. એટલે ભલે 5 વર્ષ કીધા છતાં પણ જો 6 મહિના સુધી એની હિન્દીની પરીક્ષા પાસ ના થઈ અથવા તો કોમ્પ્યુટરનું સર્ટી ના આવે તો એને સમયગાળા પર ત્યાં સુધી એના 6 મહિના એ ફિક્સ પગારમાં રહે એટલે કે એટલું એને લોસ થાય. એટલે અહીંયા જે છે એ 5219ના ગ્રેડ પે વાળું જૂનું જે છઠ્ઠા પગાર પંચનું જે ગ્રેડ પે વાળું હતું એ અત્યારે એને પગાર મળવાપાત્ર થાય અને ફિક્સ પગારમાં ગણીએ તો 5 વર્ષ સુધી એને દર મહિને 10,000 ફિક્સ પગાર મળશે. પ્લસ એની સાથે ગવર્મેન્ટે જે નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે 1500 જે ઉમેરતા જાય એ એના દર વર્ષે વર્ષ પૂરું થયા પછી એમાં ઉમેરતા જશે. બિલકુલ પ્રફુલભાઈ, તો કહી શકાય કે તલાટી કમ મંત્રી માટે CCC જરૂરી છે. હા. અને એમની ફીની જો આપણે વાત કરીએ તો ફી કેટલી હોય છે આ પરીક્ષા માટેની? અહીંયા પરીક્ષાની ફી માટેની વાત કરીએ તો જે વ્યક્તિ મૂળ ગુજરાતના છે અને એને SC BC SC ST આ ત્રણેય કેટેગરી વાળી જે વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારની ફી અહીંયા પે કરવાની થતી નથી. અને જે વ્યક્તિ ઓપન કેટેગરી જનરલ કેટેગરીમાં મહિલાઓ અથવા તો પુરુષ બંનેમાં જે આવતા છે એની અંદર અહીંયા 100 રૂપિયા એને ચલનથી પે કરવાના થશે. 100 રૂપિયા ફી પ્લસ એ પોસ્ટની અંદર જ્યારે ભરવા જાય તો એને 12 રૂપિયાનો બીજો વધારાનો ચાર્જ એટલે કે કુલ પરીક્ષા ફી આપણે ગણીએ તો 112 રૂપિયા જેટલી પરીક્ષા ફી ત્યાં થવા જશે. બિલકુલ પ્રફુલભાઈ, આપણે પગાર ધોરણ જોયું, ફી અંગે ચર્ચા કરી, શું જરૂરી છે તે અંગે પણ ચર્ચા કરી. હવે આપણે એમાં અભ્યાસક્રમ પર જઈશું. પ્રિલિમ પરીક્ષા માટે કઈ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખવાનો છે? અહીંયા સૌથી પહેલા વાત આપણે કરીએ તો તલાટી કમ મંત્રીની કોઈ પણ પરીક્ષા પાસ કરી હોય તો પરીક્ષા પાસ કરવા માટે પરીક્ષા 2011ની સાલથી તલાટીની લેવાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે 2011થી તલાટીની પરીક્ષા આવે પણ હજુ સુધી તલાટીની પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા નથી. અહીંયા એવું નથી કે ભાઈ તલાટીનો જે અભ્યાસક્રમ છે IAS જેટલો અઘરો છે અને પાસ થવાય નહીં, પણ એની જે પ્રોપર તૈયારી હોય, પ્રોપર તૈયારી ના થતી હોય એના કારણે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય. એ બજારની અંદરથી 100-200 રૂપિયાની કોઈ પણ પ્રકાશકની બુક્સ લઈ આવે, કોઈ અન્ય ક્લાસીસની અંદર કોઈ એના મિત્ર જતા હોય તો એનું મટીરિયલ્સ લઈ આવે, એવું નહીં. અહીંયાનો પર્ટિક્યુલર એક અભ્યાસક્રમ આપેલો છે. ધારો કે આપણે વાત કરીએ પ્રિલિમ પરીક્ષાના અભ્યાસક્રમની તો 35 માર્કમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ એવું ટોપિક આખો આપેલો છે. એનો મતલબ એવો થાય કે બંને 50-50% તમે ગણશો તો 50% એટલે કે 17 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ આવશે, 17 માર્કના એના કવિઓ હશે. ગુજરાતી વ્યાકરણની અંદર છંદ, અલંકાર, સમાસ એના 2-3 પ્રશ્ન પૂછાતા હોય, સમાનાર્થી શબ્દ છે એના 1-2 પ્રશ્ન આવતા હોય, એની જે કહેવતો રૂઢિપ્રયોગ આપેલી છે એના પ્રશ્ન આવતા હોય અને એની સાથે અત્યારના કોઈ કવિ હોય અને એ આધુનિક કવિને પાછલા વર્ષ-1.5 વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો એવોર્ડ મળેલો હોય તો એ એવોર્ડ અંગેના પ્રશ્ન આવતા હોય. ભૂતકાળના જે બધા કવિઓ બની ગયા 1000 વર્ષ સુધીના એની કોઈની જન્મજયંતિ આવતી હોય, એની સરકાર ઉજવણી કરતી હોય અથવા તો અન્ય કોઈ સાહિત્યિક સંસ્થા એની ઉજવણી કરતી હોય તો એ અંગેના જે પ્રશ્ન છે એ બધા પ્રશ્ન અહીંયા આવતા હોય. લેખકોએ લખેલી કૃતિઓ જે એના જોડકાઓ જે હોય એ પ્રકારના પ્રશ્ન આવતા હોય. તો આવા જે બધા પ્રશ્ન છે એની ડિટેલ તૈયારી ના કરતા. ધારો કે આપણે વાત કરીએ તો અહીંયા પરીક્ષા આપવાવાળા વ્યક્તિ જે હશે એ આ પ્રિલિમ પરીક્ષામાં બેસવાવાળા કોઈ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ વ્યક્તિ ફાર્માસિસ્ટ હશે, કોઈ MBA કરેલું હશે. અત્યારે એજ્યુકેશન લેવલે તમે જો તો એવું નહીં કે 12 પાસ વ્યક્તિ જ પરીક્ષા લે. 90% વ્યક્તિઓ ગ્રેજ્યુએટ અને માસ્ટર ગ્રેજ્યુએટ થયેલા હોય એવા વ્યક્તિઓ જ પરીક્ષા અહીંયા આપતા જોવા મળે. આપણી સાથે કોલર જોડાયા છે, આપણે તેમને પ્રશ્ન સાંભળીશું. અમિતભાઈ રાજકોટથી જોડાયા છે. અમિતભાઈ, આપનો પ્રશ્ન શું છે? મેડમ, આપણે આ જે બધી જાહેરાતો બહાર પડી છે એમાં એકી સાથે બધા જિલ્લાઓમાં અરજી કરી શકીએ કે કેમ? હા, તમે જે વાત કરી એની આપણે થોડી અગાઉ ચર્ચા કરી કે ભાઈ અહીંયા જે જાહેરાત પડી એમાં બધા જિલ્લાઓમાં એકી સાથે અરજી કરી શકાય કે કેમ. તમે બધા જ જિલ્લાઓની અંદર એકી સાથે અરજી કરી શકાય, તમે અરજી કરી શકો. પણ પ્રોબ્લેમ ત્યાં થાય કે બધા જિલ્લાઓમાં એક જ દિવસે પરીક્ષા લેવાશે. એનો મતલબ એવું થાય કે તમે 33 જિલ્લામાં અરજી કરી તો કોઈ એક જ જિલ્લામાં તમે ફિઝિકલી હાજર રહી શકશો, બીજા જે 32 જિલ્લા છે એમાં તમે એબસન્ટ રહી શકશો. એટલે જો તમે ઓપન કેટેગરી ના હોય તો તમારે 3200 રૂપિયા માથે પડે. એટલે કોઈ એક જ જિલ્લાની તમને એવું લાગે કે ભાઈ મારા આ જિલ્લો નજીક છે અથવા તો આ જિલ્લામાં પરીક્ષા આપવા જઈ શકું તો એનું તમારે ફોર્મ ભરવાનું. ફોર્મ તો બધે ભરાશે પણ પરીક્ષા તમે એક જ જિલ્લાની આપી શકશો. એટલે બીજી વધારાની જે ભરશો એ તમારા માથે પડશે. બિલકુલ. આકાશ જોડાયા છે ગીર સોમનાથથી. આકાશભાઈ, આપનો શું પ્રશ્ન છે? મેડમ, મારો પ્રશ્ન એવો છે કે આ તૈયારી કરવા માટે આપણે સારામાં સારું મટીરિયલ કરી રહી શકીએ અને બીજો મારો પ્રશ્ન એ છે કે ST કાશ્મીરમાં કુલ કેટલી જગ્યા ખાલી રહેશે?
તમે અહીંયા મટીરિયલ્સ અંગેની વાત કરી કે ભાઈ સારામાં સારું મટીરિયલ્સ કયું લઈ શકાય, બરાબર. તો એકદમ ક્લિયર વસ્તુ છે કે આ જે પરીક્ષા છે ધોરણ 12 પાસના લેવલની છે. એના જે પ્રિલિમ પરીક્ષા છે એના 4 ટોપિક આપેલા છે કે ભાઈ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત શાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન. ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની એક વેબસાઇટ છે, એના ઉપર અમે આ પ્રકારનું સાહિત્ય 2 વર્ષ પહેલા ઓલરેડી ત્યાં અપલોડ કરેલું છે. એ તમે ત્યાંથી બુક તમને ફ્રીમાં મળશે, ત્યાં કોઈ પણ પ્રકારની ફી નથી. એ સાહિત્ય ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અહીંયા જે આ પ્રકારનું સાહિત્ય હતું એ વાંચી અને 400 કરતાં વધારે વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષા પાસ થયા હતા, જેને અમને મેલ કર્યા હતા કે આ મટીરિયલ અમને ખૂબ વધારે પડતું ઉપયોગી થયું હતું. અને એ મેઇન વસ્તુ એવી હતી કે એની બાજુમાં ઓનલાઈન ટેસ્ટ મૂકેલો છે. એ જે ઓનલાઈન ટેસ્ટ મૂકેલો છે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ઉપર, એની અંદર દરેક ટોપિક આપેલા કે ભાઈ ગુજરાતના કવિઓ, એની અંદર સામાન્ય જ્ઞાનનો ટોપિક આપેલો, ગણિતનો ટોપિક આપેલો, અંગ્રેજીનો ટોપિક આપેલો, સામાન્ય જ્ઞાનની અંદર અલગ અલગ ટોપિક પાડેલા કે કોન્સ્ટિટ્યુશન છે, પંચાયતી રાજ છે, વિજ્ઞાન છે, એની સાથે કરંટ અફેર્સના પ્રશ્ન છે. તો આવા બધા ત્યાં 25-25ના સ્લોટ બનાવેલા છે. એ તમને ખૂબ ઉપયોગી થશે. તમે ઓનલાઈન ટેસ્ટ ત્યાં કરી શકશો. ત્યાં મટીરિયલ જે છે એ 200-200 પેજના અલગ અલગ ટોપિક વાઇઝ આપેલા છે, એટલે તમારે કોઈ પણ ફી ત્યાં પે કરવાની રહેશે નહીં. દરેક પ્રકારના ટોપિક એનસીઆરટીની બુકમાંથી સોર્ટિંગ કરી જરૂરિયાત મુજબ જેટલા હોય એ પ્રકારે ભારતના બંધારણથી લઈ અને કરંટ અફેર્સ સુધીના તલાટીના આખા અભ્યાસક્રમ વાઇઝ ત્યાં મૂકેલા છે. એટલે ત્યાં ફ્રી મટીરિયલ એવું લખેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો અને એનો તમે લાભ લઈ શકશો. પ્રફુલભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીશું. જે રીતે તૈયારીની વાત કરવામાં આવે તો ગુજરાતી સાહિત્યની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? ગુજરાતી સાહિત્યની તૈયારી કરવી એ આમ સહેલી છે અને આમ અઘરી પડે. એનું એક રીઝન તમને કહી દઉં કે કોઈ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય, કોઈ ફાર્મસીનો સ્ટુડન્ટ હોય, કોઈ એમબીએનો સ્ટુડન્ટ હોય, કોઈ બીકોમ કર્યું હોય, તો એ વ્યક્તિ કોઈ બીએ ગુજરાતી સાહિત્ય કર્યું હોય એ નરસિંહ મહેતા અથવા તો મીરાના પદ કે ગીત જેટલા આરામથી ગાઈ શકે, સમજી શકે, સમજાઈ શકે એવો એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ અથવા તો મેનેજમેન્ટ કે કોમર્સનો વિદ્યાર્થી એવું કરી શકશે નહીં. એટલે અહીંયા દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓ જ્યારે તલાટીની પરીક્ષા પણ એનો મતલબ એવું નહીં કે ત્યાં એકલા આર્ટ્સના જ હોય, આર્ટ્સવાળા પણ હોય, સાયન્સવાળા પણ હોય, કોમર્સવાળા પણ હોય, એગ્રીકલ્ચર કરેલા પણ વિદ્યાર્થી હોય. તમે જો તો આ પરીક્ષા થશે તો એમાં મોટા ભાગે આપણને 25-30% તો એન્જિનિયર જ ત્યાં જોવા મળશે. ફાર્મસી કરેલું હોય, એમબીએ કરેલું હોય, બીકોમ કરેલું એવા 25-30% મળશે. એટલે દરેક પ્રકારના સ્ટુડન્ટ ત્યાં ભેગા થતા હોય. તો સામાન્ય જ્ઞાન જે આપેલું છે એમાં ઇકોનોમિક્સ પણ આવતું હોય, વિજ્ઞાન પણ આવતું હોય, ત્યાં આપણે જોઈએ તો જાહેર વહીવટ અંગેના જે કોઈ પ્રશ્નો હોય એ પણ આવતા હોય, LLB લેવલના જે બંધારણના પ્રશ્નો હોય એ પણ આવતા હોય. એટલે કે અહીંયા જે ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્ય માટે થઈ અને પાછલા 1000 વર્ષનો ઇતિહાસ, એટલે કે ગુજરાતીની શરૂઆત ક્યાંથી થઈ તો જે હેમચંદ્રાચાર્યએ સિદ્ધ શબ્દાનું શાસન જે આખો વ્યાકરણ ગ્રંથ પહેલો લખ્યો એ પ્રાકૃત લેંગ્વેજની અંદર હતો અને એમાંથી સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે કરી અને આજની આધુનિક ગુજરાતી ભાષા વિકસી. તો એના વચ્ચેના જેટલા પણ પડાવ અને સ્ટેપ છે એના વચ્ચેના હેમચંદ્રાચાર્ય યુગથી શરૂ કરી અને આધુનિક ગુજરાતી સાહિત્યનો યુગ છે ત્યાં સુધીના દરેક જે ટોપિક આપેલા છે એમાંથી એક બે પ્રશ્ન પૂછાતો હોય. ઝવેરચંદ મેઘાણી, ગાંધીબાપુ, કનૈયાલાલ મુનશી, આ દરેકના એકાદ બે પ્રશ્ન એમની સાથે જોડેલા પૂછાતા હોય. એટલે આવા જે ઉપર એકદમ જે FY SY TYમાં ગુજરાતી વિષયની અંદર આવતા લેખકો કવિઓ હોય અને વધારે વિશેષ તૈયારી કરીએ તો ત્યાં સૌથી વધારે માર્ક્સ કોઈ પણ વિદ્યાર્થી આવી પરીક્ષાની તૈયારી કરે તો એને મળી રહેશે. બિલકુલ પ્રફુલભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. આશા રાખીએ દર્શક મિત્રો આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. આવતા એપિસોડમાં કોઈક નવા વિષયની ચર્ચા સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. નવો સંતૂર પ્યોર ગ્લો, જે અમે સંતૂર સ્કિન કેર સેન્ટરમાં બદામ તેલના યોગ્ય ગુણોને ગ્લિસરીન સાથે ભેળવીને બનાવીએ છીએ. તેનું બદામ તેલ ત્વચાના કુદરતી ઓઇલ પાછા આપે, જેથી શિયાળામાં પણ આપનો યુવાન નિખાર જળવાઈ રહે. સંતૂર પ્યોર ગ્લો. હવે 3 સંતૂર પ્યોર ગ્લો સાબુ સાથે એક વધુ સંતૂર પ્યોર ગ્લો ફ્રી, તે પણ માત્ર 99 રૂપિયામાં. घर एक स्वर्ग होता है, जैसे चाहे रो जियो, लेकिन मेरे साथ ऐसा नहीं था. फिर एक दिन मौसी ने बताया अंबुजा सीमेंट से घर बना लो. उसके बाद पता चला घर पे रहने का मजा. विराट कंप्रेसिव स्ट्रेंथ अंबुजा सीमेंट. 7 દિવસ નવા ડ્રાફ્ટ પિંક સાથે એક નવું પ્રોફાઇલ પિક્ચર. 303 લાઇક્સ અને પેલો પિંક ગ્લો. નવો ડ્રાફ્ટ પિંક, સોફ્ટ સ્મૂથ ગ્લોઈંગ ત્વચા માટે.
કહેતા હતા કે તમે વનમાં રહો છો તો વીજળી તો આવે ને જાય, અને પાકા રસ્તા એ તો કદી જોયાય ન હતા. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. એક ઐતિહાસિક નિર્ણય દ્વારા રાજ્ય સરકારે 196 વનગ્રામને મહેસૂલ ગ્રામનો દરજ્જો આપી તેમને વિકાસની મુખ્ય ધારા સાથે જોડ્યા છે. હવે આ તમામ ગામોને મળશે પાકા રસ્તા, પીવાના પાણીની સુવિધા તથા 24 કલાક વીજળી. હવે વિકાસની સરવાણી ઘર આંગણે પહોંચશે. વનમાં વસતા જનજનને તેમનો હક મળ્યો. જાણે પ્રગતિનો નવો પંથ મળ્યો. પ્રગતિમાં સામેલ છે એકે એક ગુર્જરવાસી. એટલે જ તો પ્રગતિશીલ છે ગુજરાત. શું બનાવશે સ્ટાર્સ ને સુપરસ્ટાર? લક્સ ગોલ્ડન રોઝ. કોણ પારખશે એમની અદા લક્સ ગોલ્ડન રોઝ. અને એમની નજાકત? ક્યાં ઉજવાશે એમની ખૂબસૂરતીનો ઉત્સવ? લક્સ પ્રસ્તુત કરે છે ખૂબસૂરત સાંજ. બોલિવૂડના ખૂબસૂરત સિતારાઓને નામ. લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ. ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ શ્રી રોહિતજી ઠાકોર ભામાશા પોતાના સ્વખર્ચે સમાજના વિકાસના ધ્યેય સાથે મહાકાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથનું પ્રયાણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબની હાજરીમાં રથના પ્રેરણાદાયક શ્રી ભરતસિંહ ડાભી સંસદીય સચિવ શ્રી ગુજરાત રાજ્યના સાનિધ્યમાં તેમજ સંતો મહંતો સમાજના ભુવાશ્રીઓ સમાજના અગ્રણીઓ રાજકીય આગેવાનો તેમજ ફિલ્મી કલાકારો જીવરાજ ઠાકોર ઈશ્વર ઠાકોર સુખદેવ મંગલસિંહ ઝાલા નરસિંહજી ઠાકોર છોટે વિક્રમ વગેરેની હાજરીમાં મહાકાળી ધામ પાવાગઢમાં શ્રી રોહિતજી ઠાકોર દ્વારા ચલાવાતા અન્નશ્રેષ્ઠ સૂર્યચંદન મણિ વિસામોથી રથનું પ્રયાણ તારીખ 27/11/2016 સવારે 10:30 કલાકે કરશે. સમાજના વિકાસ માત્રના ધ્યેય સાથે આ રથ સમગ્ર ગુજરાતમાં ફરશે. શ્રી રોહિતજી ઠાકોરના જય મહાકાળી. જનરલ કમર જાવેદ બાજવા લેશે પાકિસ્તાનના 16મા જનરલ આર્મી ચીફ સ્થાન. રાહુલ શરીફ લેશે રિટાયરમેન્ટ. સીજીઆઈએ ફરી અલાપ્યો જજુની નિયુક્તિનો રાગ. કહ્યું જજુની નથી નિયુક્તિ થતી, નથી મળતી કોઈ સુવિધા. રવિશંકર પ્રસાદે પણ કર્યો પલટવાર. નોટબંધી પર પીએમ મોદી અને નીતિશ કુમારનો મળ્યો સાથ. કહ્યું નોટબંધી બાદ દેશભરમાં દારૂબંધી પર લાવે પીએમ. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી સાધ્યું પીએમ મોદી પર નિશાન. કહ્યું રોવા ધોવાનું કરી પીએમ મોદી લોકોને કરે છે ઇમોશનલ બ્લેકમેલ. ટાઈમ પર્સન ઓફ ધ યરની રેસમાં મોદી નીકળ્યા સૌથી આગળ. 25% મત સાથે ઓબામા અને પુતિનને પણ પછાડ્યા. અને યુએસમાં બદલાઈ શકે છે પ્રેસિડેન્ટ. ટ્રમ્પે મેળવેલી જીત એવા વિસ્કોન્સિનમાં થશે રિકાઉન્ટિંગ. વધુ 2 સ્ટેટના પરિણામોને પણ મળી શકે છે પડકાર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ફાસ્ટ ન્યૂઝમાં. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નવા આર્મી ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ કમર જાવેદ તરીકે નિમણૂક કરી છે. બાજવા વર્તમાન આર્મી ચીફ રાહિલ શરીફનું સ્થાન લેશે. રાહિલ શરીફ 29 નવેમ્બરે આર્મીનું સુકાન બાજવાને સોંપી નિવૃત્ત થશે. બાજવા હાલ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના આઈજી છે. શરીફે પોતાની ગાદી સલામત રાખવા માટે બાજવાની નિમણૂક કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જ કારણે બાજવાની નિમણૂકમાં 3 સિનિયર આર્મી અધિકારીઓની અવગણના કરવામાં આવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ ભારતમાં હાર્ટ ઓફ એશિયા સંમેલન માટે પોતાના પ્રવાસ પહેલા તેમની સંસદમાં નિવેદન આપ્યું છે. સરતાજ અઝીઝે કહ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે, પરંતુ તેમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ હોવો જોઈએ. નિયંત્રણ રેખા પર સ્થિતિ